મહેસાણાના ખેરવા ગામે સોમવારે બનેલી લૂંટની ઘટનામાં રમેશ પટેલ નામના વ્યક્તિએ સોમવારે પોતાના હાથ પર છરી મારી અને આંખમાં મરચું નાખીને લૂંટ થઈ હોવાની પોલીસ ફરિયાદ કરી હતી। જો કે પોલીસ તપાસ અને સીસીટીવી ફૂટેજ સામે આવતા જ આ સમગ્ર ઘટનાનો ભાંડો જે છે તે ફૂટી ગયો છે। હકીકતમાં એવું હતું કે રમેશ પટેલે પોતાના પુત્ર અને પુત્રવધૂને કેનેડા મોકલવા માટે 50 લાખ રૂપિયાનું દેવું કર્યું હતું। આ દેવું ચૂકવવા માટે તેમણે પોતાની પુત્રવધૂના સોનાના દાગીના વેચી દીધા હતા। દાગીના ક્યાં ગયા તેનો પરિવારને જવાબ ન આપવો પડે તે માટે તેણે લૂંટનું આખું તરકટ રચ્યું હતું। રમેશ પટેલે પોતે જ પોતાના હાથ પર છરીના ઘા માર્યા હોવાનું સીસીટીવીમાં કેદ થતાં પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે। તો મહેસાણાથી આ સમાચાર। ખેરવા લૂંટ કેસમાં થયો છે ખુલાસો। ફરિયાદીએ જ રચ્યું હતું લૂંટનું આખું તરકટ। પુત્રવધૂના દાગીના વેચ્યા બાદ ખેલ્યો ખેલ। રમેશ પટેલે પોતે જ પોતાના હાથ પર છરી મારી હતી। સીસીટીવી ફૂટેજમાં આ તમામ જે ઘટના છે તે કેદ થઈ ગઈ છે। આધેડે 50 લાખનું દેવું ચૂકવવા લૂંટનું નાટક કર્યું હતું। પોતે જ આંખમાં મરચું નાખી લૂંટની કરી હતી જાહેરાત, પણ સીસીટીવીને આધારે આ બનાવનો પર્દાફાશ થઈ ગયો છે। પોલીસને એક એંગલના સીસીટીવી લેટ નાઇટ મળી આવેલા હતા। જેમાં આ વ્યક્તિ પોતે જ એક જગ્યાએ બેસીને આંખમાં મરચું નાખી અને છરો મારતો હોય એવું મળી આવતા અમે આના નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા અને ત્યારબાદની એમના ડિટેલ ઇન્ટ્રોગેશનમાં તેઓએ પોતે પણ આ વસ્તુ કબૂલેલી છે। સર, આવું કેમ કર્યું? એમને અમે જ્યારે ડિટેલ ઇન્ટ્રોગેશન કર્યું ત્યારે જાણવા એવું મળેલું હતું કે તેઓના પુત્ર અને તેઓની પુત્રવધૂ તેઓ કેનેડા વસવાટ કરે છે અને તેઓને કેનેડા મોકલવા માટે તેઓએ 50 લાખ રૂપિયા ક્યાંકથી ઉછીના લઈ અને જે તે વખતે એમણે ટૂંક સમયની અંદર થોડા દિવસો પછી એમના પુત્ર અને પુત્રવધૂ કેનેડાથી પાછા ફરીથી ગામમાં આવવાના હતા અને તેઓને ડર હતો કે જ્યારે પુત્રવધૂ પોતાના દાગીના માગશે અથવા તો જોવા જશે ત્યારે આ દાગીના મળી આવશે નહીં તો તેઓ શું જવાબ આપશે। તો આ બાબતને ધ્યાનમાં રાખી અને તેઓએ મારા વહુના દાગીના હતા ને વહુ મારા બિચારા કેનેડાથી હવે 3 મહિનામાં આવવાના હતા, બરોબર। હવે આવે તો હવે દાગીના માગે તો ક્યાંથી લાવું દાગીના? એના દાગીના મેં બસ મને એમ થયું બેન કે હવે હું આ પગલું ભરીશ તો મારા એમ થશે કે ચોરો લૂંટી ગયા છે, તો હવે બહુ ને મારો દીકરો